એ મારે આ મકાનમાં રહેવાનું થતું નથી. અહીંયા ઘરમાં પગ મૂક્યો ને તારી બકબક ચાલુ. આ શું છું? હજી આ હું છું ની કરે છે? આ તમારા ભાભી છે ને મારું લોહી પી ગયા છે હાવ. એમ નહીં, તમે એમ કયો મને આ મકાન કોનું છે? એ તું શાંત થઈ જા ને નિરાચે મને વાત કર. હું છું છે ઈ કે મને. આ મકાનમાં આપણો ભાગ છે કે નહીં? એ હા, આપણો ભાગ છે. અડધું મકાન આપણું ને અડધું મોટા ભાઈનું. મકાનમાં અડધો ભાગ જો મોટા ભાઈનો હોય તો સાફ સફાઈમાં અડધો ભાગ એનો હોવો જોઈએ કે નહીં? હા, કેમ નહીં? તો દર વખતે આ ગલેરી, પાર્કિંગ અને દાદર બધું હું ધોઉં છું, પણ તમારા ભાભી ક્યારે મને ધોવા નથી લાગતા. ખાલી મેં એટલું કીધું કે આ સાફ સફાઈમાં તમે મને થોડીક મદદ કરવા લાગો, ત્યાં તો બાંધવા મળ્યા. કામ કરતા કેટલું બળ પડે છે. હમણાં ફરવા જવાની વાત આવે તો આપડી પેલા તૈયાર થઈને કેવા બેસી જાય આગળ. એ ભાઈઓમાં એવી કામની ગણતરી ન કરવાની હોય. તું તારે હાથે તારે ન ધોઈ નખાય? તમને તો એનો કઈ વાક તો દેખાય જ નહીં. દર વખતે હું નમતું લઉં છું, આ વખતે હું નમતું નહીં લઉં. આ વખતે બધુંય ભલે આમ નામ પડ્યું રહે, હું કાંઈ સાફ કરવા નથી, ભલે ખરાબ દેખ. સંયુક્ત પરિવારમાં એક સાથે રહેવું હોય ને તો ઘણું બધું જાતું કરવું પડે. આવી નાની નાની બાબતો જો આપણે પકડી રાખીએ ને તો આ કોઈ પણ માણસ એક સાથે રહી શકતું નથી. એ મારે સંયુક્ત ફેમિલીમાં રહેવાનું થતું નથી. મારો તો એક જ નિયમ છે, જેવા સાથે તેવા. જો વાત સારી લાગી હોય ને તો વિડીયોને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં.